હર હર મહાદેવ। પવિત્ર શ્રાવણ માસની પહેલાં તો બધાને મંગળ શુભકામનાઓ। શ્રાવણ માસની અંદર શું કરવું ઘણાનો પ્રશ્ન છે। જેની પાસે ધન સંચય કરેલું છે તો બધી પૂજાઓ કરાવી દેશે, પણ ધન ના હોય તો શું કરવું? તો કે શિવજીના મંદિરે જવાનું, એક લોટો જલ, એક બીલીપત્ર, એક પુષ્પ ભગવાનને અર્પણ કરી દેવાનું। શું બોલવાનું? તો કે શિવાય નમઃનું ઉચ્ચારણ કરવાનું। ઓમ નમઃ શિવાય નથી કહેતો, શિવાય નમઃ, કારણ કે ઓમનો પ્રણવનું ઉચ્ચારણ કરવા માટે યજ્ઞોપવિત એટલે કે જનોય ધારણ કરવી જરૂરી છે, એટલા માટે શિવાય નમઃનું ઉચ્ચારણ કરવાનું। બીજો એક એવો પ્રશ્ન છે કે મહારાજ સ્ત્રીઓથી રુદ્રાક્ષ પહેરાય કે ન પહેરાય? તો શિવપુરાણની અંતર્ગત સર્વશ્રમાણામ વર્ણાનામ સ્ત્રી શુદ્રાણામ શિવાજ્ઞયા ધાર્યા સદૈવ રુદ્રાક્ષ। સ્ત્રી હોય, શુદ્ર હોય, બ્રાહ્મણ હોય, પટેલ હોય, કોઈ પણ જાતિના લોકો હોય, કોઈ પણ આશ્રમમાંથી આવતા હોય, રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ। કારણ કે રુદ્રાક્ષ એ શિવજીના અક્ષ એના આંસુમાંથી ઉત્પન્ન થયા છે। આંસુ તો ના કહીએ, પણ ભગવાનના શરીરનું જલ એ સાક્ષાત સ્વરૂપ રુદ્રાક્ષ જે શરીર પર ધારણ કરવાથી ઘણું લાભદાયી બને છે। બીજું એક અમે ઘણા મંદિરમાં જોઈએ છે કે શિવ મંદિરમાં જાય છે, ભગવાનને જલ ચડાવે છે અને પછી ચડાવેલું જલ પી લે છે લોકો, એટલે કે ધારણ કરી લે છે પ્રસાદ સમજી। શિવપુરાણની આજ્ઞા છે કે શિવનિર્માલ્ય ભોક્તારઃ શિવનિર્માલ્ય લંગકાઃ શિવનિર્માલ્ય દાતારઃ સ્પર્શમ તેસાય પુણ્યકૃત। શિવનિર્માલ્ય કોઈ દિવસ ગ્રહણ ન કરાય, એની ચોરી પણ ન કરાય, એને કોઈને દાન પણ ન પાય। આ જે કોઈ બી આવું કરતા હોય એનો સ્પર્શ કરવાથી પણ તમારો પુણ્ય નાશ થાય છે। આગળ એવું કહે છે, શિવમાં વિષમાં લોક્યવા પેયમ શ્રેયો વા સ્પર્શનમ પરમ, કે એ બધું વિષ સમાન બતાવેલું છે, એને જાણી જોઈને ન પીવું જોઈએ। સેવિતવ્યમ શિવસ્વમ ન પ્રાણે કંઠ ગતેરપી, પોતાના પ્રાણ પણ કંઠ ઉપર આવી ગયા હોય અને જીવ જવાની તૈયારી હોય તો પણ શિવ નિર્માલ્ય ધારણ કરાય નહીં। આ કોઈ ઉપદેશ નથી, ખાલી સમજ માટે મૂક્યું છે। જેને સ્વીકારવું હોય સ્વીકારે, અસ્વીકારવું હોય અસ્વીકારે। કારણ એવું છે કે રામ ભગવાને બધાએ કીધું કે આ રામ ભગવાન છે, પણ રાવણ જેવો અહંકાર હોય એ સ્વીકારતો જ નહોતો, એવું કહેતો જ નહોતો કે આ રામ ભગવાન છે, કારણ કે એને તુચ્છ માનવ જ લાગતા હતા। એટલે જેને સમજવું છે એના માટે છે, બીજા કોઈના માટે આ નથી। હર હર મહાદેવ।